નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું HMPV નામના એક નવા જ વાયરસ વિશે. HMPV આ નામનો એક રોગ હમણાંથી ચીનમાંથી એ પ્રસર્યો છે અને ચીનમાં એને ખૂબ હાહાકાર મચાવ્યો છે. ચિંતાની વાત તો એ છે કે એના 3 કેસ આજે ભારતમાં નોંધાયા છે, જેમાં 2 કેસ છે એ કર્ણાટકના છે અને વધુ ચિંતાની વાત એ છે કે એક કેસ આપણા ગુજરાતમાં અમદાવાદમાં પણ નોંધાયો છે. આ HMPV જે વાયરસ છે એ કોરોનાને મળતો આવે છે. એના લક્ષણો પણ સેમ છે. એમાં પણ તાવ, શરદી, ઉધરસ, ખાંસી, થોડીક શ્વાસમાં તકલીફ, આ બધાના પૂર્વ લક્ષણો છે જે કોરોનામાં હતા જ. કોરોનાનો વાયરસ પણ ચીનમાંથી ફેલાયો હતો અને આ HMPV નામનો જે વાયરસ છે એ પણ ચીન દેશમાંથી ફેલાય અને વિશ્વમાં ધીમે ધીમે એ પ્રસરી રહ્યો છે. એમની રસી હજુ સુધી શોધાઈ નથી, કારણ કે એ HMPV જે વાયરસ છે એ હજુ નવજાત શિશુ જેવી અવસ્થામાં છે, પરંતુ એક વખત એ ફેલાશે, ચેપી રોગ છે, પછી એ મલ્ટીપ્લાય અનેક ગણી સંખ્યામાં એના કેસીસ છે એ વધતા જશે. સરકાર એવું કહે છે કે ભાઈ ગભરાવાની કોઈ જરૂર નથી, ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ સાવચેત રહો. HMPV નામનો જે વાયરસ છે એ હવાથી પણ ફેલાય છે, સ્પર્શ કરવાથી પણ ફેલાય છે, એવું મેડિકલ સાયન્સ કહે છે, અથવા જે તજજ્ઞ ડૉક્ટરો છે એમનો પણ આવો મત છે, એમનો પણ એક આવો અભિપ્રાય છે. આપણે ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત તો રહેવું જ પડશે. એટલા માટે કે સરકાર કોઈ ગાઈડલાઈન જાહેર કરશે આજે રાત્રે અથવા તો કાલ સવારે. ભારત સરકાર અને ગુજરાત સરકારે આની ખૂબ ગંભીર નોંધ લીધી છે અને ભારત જેવો આવડા મોટા દેશમાં એકવાર રોગ ફેલાય, પ્રસરે, એનો ચેપ લાગે, પછી એને કંટ્રોલ કરવો એ સાહેબ બહુ મહા મુશ્કેલ વાત છે. એટલા માટે તેને સરકાર પણ આગોતરા પગલાં લેવા માગે છે. 24-48 કલાકમાં એની ગાઈડલાઈન જાહેર થઈ જશે અને ગાઈડલાઈન બધી જ કોરોનાને મળતી હશે. કોવિડ વખતે જે આપણે શેડ્યુલ ફોલો કરતા હતા એવા જ એક શેડ્યુલ તરફ જવું પડે તો કંઈ નવાય નહીં. જો આની સંખ્યા વધતી જશે, HMPV રોગ ઝડપથી ફેલાતો જશે, તો કોરોના વખતે જે ગાઈડલાઈન હતી કે ભાઈ માસ્ક પહેરવું, એકબીજા વચ્ચે ડિસ્ટન્સ રાખવું, ટોળામાં ભેગું ન થવું, આવા બધા જે નિયમો ગવર્મેન્ટના આરોગ્ય વિભાગે બનાવ્યા હતા એ નિયમોને ફરી પાછા આપણે ફોલો કરવા પડે તો કંઈ નવાય નહીં. પરંતુ એટલું ચોક્કસ કે આપણે જાગૃત રહીએ, લોકો જાગૃત રહે સાહેબ, નાગરિકો જાગૃત રહે તો તમે આ રોગને અટકાવી શકતા નથી, પરંતુ એનાથી થતા નુકસાનને આપણે ચોક્કસ અટકાવી શકીએ. બને ત્યાં સુધી આપણે બહારનું ખાવા પીવાનું ટાળીએ. આ રોગ જે છે HMPV એ બાળકો અને વૃદ્ધોને ખૂબ અસર કરે છે. 10થી 12 વર્ષની અંદરના જે બાળકો હોય એ ઝડપથી આનો શિકાર બને છે અને 60-65 વર્ષથી વધુ વયના જે વૃદ્ધો હોય છે એ વૃદ્ધો પણ આ રોગનો ઝડપથી શિકાર બને છે. આ વાયરસ એમને ખૂબ ઝડપથી જકડી રાખે છે. એટલા માટે થઈને બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું અને બહાર ખાવાનું પણ ટાળવું. ઘરનો પૌષ્ટિક ખોરાક લેવો. બજારમાં ભીડભાડવાળી જગ્યાએ જઈએ તો આપણે માસ્ક પહેરીએ. આપણે પોતે ઇમ્યુનિટી પાવર વધે એવો પોષણયુક્ત આહાર લઈએ. ઘરમાં જેમ કપૂર છે એવું કંઈક આપણે પ્રગટાવીએ, એવું કરીએ કે જેની ગંધ છે એ આપણા ફેફસામાં જાય ને એનાથી ફેફસા છે એ ચોખ્ખા બની રહે. યોગ અને ધ્યાન એ પણ આમાંનો એક ઈલાજ છે. હજુ તો ગુજરાતમાં એક જ કેસ નોંધાયો છે, એ પણ અમદાવાદમાં. જે બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે સાહેબ, એ બાળક રાજસ્થાનનું છે, ડુંગરપુર જિલ્લાનું. અને રાજસ્થાનને આપણી સરહદ પડે છે ને ત્યાં
અથવા તો એ ત્યાંના જે શ્રમિકો હોય છે એ અમદાવાદ કામ કરતા હોય છે, એટલે એમના બાળકમાં આ વાયરસ જોવા મળ્યો છે. અને ગુજરાતમાં એ વધુ ફેલાય એ પહેલાં સરકાર 24-48 કલાકમાં એક નવી ગાઈડલાઇન જાહેર કરશે. છતાંય આપણે સાવચેત રહેવું. સરકાર બધે પહોંચી પણ ન શકે, પરંતુ કોવિડની ગાઈડલાઇનની આપણને ખબર જ છે કે કોવિડમાં આપણે કઈ રીતથી રહેતા હતા. એ પ્રમાણે જો અત્યારથી રહેવાનું શરૂ કરી દઈએ, કામ વગર બહાર ન જવું અને માસ્ક સતત પહેરવું સાહેબ, આવા થોડા જે હળવા નિયમો છે, થોડી હળવી કસરત પણ કરવી, એ જો આપણે ફોલો કરીએ તો શક્ય છે કે કોવિડથી થતા HMPV વાયરસથી થતા નુકસાનને આપણે ચોક્કસ અટકાવી શકીએ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.